કોઈ દી વિદેશ ગયો તું? વિદેશ ત્યાં વિદેશમાં ઓલા ભુરિયા હોય ત્યાં ક્યારે? હા ને ઓલા દીવ ગયો તો અહીંયા ભૂરિયા હતા. એલા દીવ નહીં, દીવ તો આપણા ગુજરાતમાં ભારતમાં જ છે. ત્યાં વિદેશ હું તો નથી ગયો, પણ આપણા ઓલા વડાપ્રધાન છે ને મોદીજી, હા હમણાં એની બેનપણી મળવા બહુ જાય છે ઇટલી. એટલે હા ઓલું કઈક નામ સારું છે. શું નામ? એન બેનપણી હા સોનિયાબેન ને અરે ઇટલી વાળા. ઈ નહીં, હવે ઈ તો જૂના થઈ ગયા. ઓલું ચોકલેટ જેવું કઈક ઓય ઓય મિલોની બેન. હા, ઈ બેયનું ગોઠવાઈ જાય તો આપણે રાજીના રેડ થઈ જાય હો. અત્યારે ઓલું મેલોડી ટેન્ડરિંગમાં હાલે છો બાપુ. હાલે હો ભાઈ, ઈ વાત સાચી. ગોઠવાઈ જશે ને? રગા ઈ નો ગોઠવાય એમ, ઈ ખાલી છે ને રાજનેતાઓની મીટિંગ હોય, મીટિંગ. લાગી સહી રે. ઈ મીટિંગ હોય તું મીટિંગ કરે. હું જાઉં છું અહીંયા આજે એનું ગોઠવવા. પણ રગા નો થાય એમ. આપણે અત્યારે જેટલી બસ પકડી બોલો આ ગ્રીનલેન્ડ ચોકડી મળી જશે કે વાર રાજીને ચોકડી વહી જાવ? તું તો ગ્રીનલેન્ડ ચોકડી જા, બસ આવે તો બેહી જા. મળી જાય ને? હા બે મળી જા જા તું ગ્રીનલેન્ડ ચોકડી જા જો બેહી જા. હાલો તો એ રગાના ડાયરાને રામ રામ. અને હા જદી બેયનું મેલોડી ગોઠવાઈ જાય ને તદી આપણા ગામડામાં ધુમાડા બંધ જમણવાર કરવા છે. અંધાર પૂગી જાજો હો. રામે રામ. सुबह सुबह जुगनी उड़ी नए नए पर दिए ओ पिंजरा खो ओ पिंजरा खो. ઓય ઓય ક્યાં જાય છે તું? ચાલ ફોટા નથી પાડવા? હા હા, એના માટે તો આપણે ઓલવેઝ રેડી. શું તારું જવાનું ફાઇનલ થઈ ગયું? હા બસ પાસપોર્ટ આવે એની રાહ છે. તારું શું કાંઈ ફાઇનલ થયું? જોઈએ હવે. સારું ચાલ હું જાઉં, મળ્યા પછી. હા સારું. लग जा गले के फिर ये हंसी रात हो ना हो. શિલ્પા, આ સપના ક્યાં મરી ગઈ? હજુ આવી નથી. માજી मैं आ गई. મમ્મી પપ્પા ક્યાં ગયા? આ રહ્યા તારા પપ્પા. હું શું કહું છું પપ્પા, તમે મને લંડન નહીં જવા દો? ના બેટા. મમ્મી સમજાવો ને પપ્પાને, મને ત્યાં ઘણી સારી કોલેજમાં એડમિશન મળી શકે એમ છે. સારી કોલેજ તો અહીંયા પણ ઘણી છે. બરાબર છે બાબલા, આમાં જ આપણો દેશ પાછળ રહી ગયો છે. બસ મોટા થયા નથી અને વિદેશ ભાગ્યા નથી. सही है माजी. જય બેટા, જોઈ લેજે કઈ ભૂલાતું નથી ને? ના કાંઈ નથી ભૂલાતું. હે ડ્યુડ, પાસપોર્ટ લીધો તારો? યસ પાપા. બીજા બધા ડોક્યુમેન્ટ્સ ને લઈ લીધા છે ને? હા હા બધું આવી ગયું છે, તમે હવે ચિંતા ના કરો. अंगारों का अंबर सा लगता है मेरा सामी. સપના, મારી બ્લેક કોફી રેડી છે ને? આઈ એમ સો ટાયર્ડ. लो आ गई पिज्जा खाने. जी मैम लाई अभी. વો યુ આર સુપર ફાસ્ટ. હા वो तो मैं वेरी फर्स्ट से हूँ. ખુશ્બુ, આજો યાદ અપાવ્યું હતું તો બી ભૂલી ગયો. ઓહ નો, હવે ઈ શું ખાશે ત્યાં? એને તો ડેઈલી મારા હાથની જ ચકરી ખાવી હોય છે. એક તો એને કેટલા કામ હશે ત્યાં. આવડી મોટી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે. ખબર છે સપના તને? એને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम. શિલ્પા બેટા, મારી બીપીની દવા આપજે તો. હા મમ્મી. जय श्री कृष्ण माजी. આ આવી ગયું મારું બીપી વધવાનું કારણ. ए माजी, आपको पता है वो चापली डोडे खुशबू है ना, वो कितनी होशियारी मार रही थी कि मेरा बेटा वो बड़ी वाली यूनिवर्सिटी में गया है. वो क्या बोल रही थी, ऑक्सपो बॉक्सपो ऐसा कुछ. ઈ તો છે જ હોશિયારીની પડીકી. હેલો માય બોય, કેમ છે તને? હા મમ્મી હું મજામાં. તમને કેમ છે? પાપાને કેમ છે?
અમે બંને એકદમ મજામાં છીએ. લે તારા પપ્પા સાથે વાત કર. અત્યારે ક્લાસનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી એમને કહો હું ફ્રી થઈને પછી કોલ કરીશ. જય એમ કહે છે કે પછી કોલ કરશે. ઇટ્સ ઓકે, જવા દે, પછી વાત કરી લેશું. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. સ્મિત, એ સ્મિત, હા મમ્મી. બેટા ડેરીએથી થોડી મીઠાઈ તો લેતો. એ લક્ષુ, પેલા તો આપણે કેવી સરસ રંગોળી બનાવતા નહીં? તો આલ્યો ને માજી, તમે ને તમારા લક્ષુ જ બનાવી લ્યો ને. અરે ઓ માડી રે, આ તો અમારો પગ બહુ દુખે છે. એ શિલ્પા, તોરણ બાંધ્યું, દીવડા કર્યા? હા મમ્મી, બધું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ બા, કેમ છો? બસ જો, મારા બે દીકરા મારી પાસે છે, પછી શું જોઈ જીવનમાં. હા બા, એ વાત સાચી તમારી. શું કરે છે તારો જય? મજામાં છે ને? અરે બા, એને તો ત્યાં જલસા જ છે. ચલો એને ફોન કરીએ. કદાચ એ કામમાં બિઝી હશે ત્યાં અત્યારે. એ સપનાબેન, પાણી લઈ આવજો તો. હા, અભી લઈ આવું. પાણી શું પીવાનું હોય? આજ તો મીઠાઈ જ ખાવાની હોય ને. એ કુલદીપિયા, તને વળી આ શું થઈ ગયું અચાનક? અરે કંઈ નહીં બા, તહેવાર છે તો છોકરાની યાદ તો આવે ને. જય નથી તો શું થયું? હું તો છું ને. ઓય ઓય બાબલા, બધાય મળીને વયા ગયા. ચાલ હવે તો આખો મીઠાઈનો ડબ્બો આપણા બેનો. ધીમે બોલો બા, કોક સાંભળી જશે. Few days later. શું થયું ભાભી? ડૉક્ટરે શું કીધું? કુલદીપને કેન્સર ડિટેક્ટ થયું છે. ભાભી તમે રડો નહીં, બધું સરખું થઈ જશે. હેલો જય બેટા, આજે અમે તારા પપ્પાને ચેકઅપ માટે ગયા હતા. ડૉક્ટરે એને લાસ્ટ સ્ટેજ કેન્સર છે એવું કીધું છે. બને તો તું જલ્દી પાછો આવી જા. અંકલ, મારી પાસે ટાઈમ જ નથી. હું કઈ રીતે આવી શકીશ? શું ટાઈમ નથી? તારી પાસે તારા પપ્પા માટે ટાઈમ નથી? તું જલ્દી પાછો આવી જા, મારે બીજું કાંઈ પણ સાંભળવું નથી. સારું, ચલો તો અમે નીકળીએ. હેલો. હેલો સ્મિત, હું બને એટલું જલ્દી આવવાનું ટ્રાય કરું છું, પણ મને એવું લાગે છે કે બધી પ્રોસેસમાં ને એમાં ટાઈમ લાગી જશે. તો ત્યાં સુધી તું પપ્પાનું ધ્યાન રાખજે. હા, તું એની ચિંતા ના કર. તું તારી રીતે ટ્રાય કર વહેલા આવવાની. 1 month later. પપ્પા. કેમ છે બેટા તને? મને તો સારું જ છે પપ્પા, તમને કેમ છે? બસ દીકરા, તને જોઈ લીધો, હવે મારા મનને શાંતિ થઈ. ચલ બેટા, તું ફ્રેશ થઈ જા, પછી આપણે સાથે નાસ્તો કરીએ. આવો આવો. જય આવી ગયો? હા બા. જય. કેમ છો બધા? ચાલ સ્મિત, આપણે બધા માટે નાસ્તો લેતા આવી. શું કહે ત્યાં લંડનમાં બધું? હવે તો મને એવું લાગે છે કે હું ત્યાં ના ગયો હોત તો વધારે સારું રહેત. હું અહીં હોત તો પાપા સાથે વધુ ટાઈમ ગાળી શકત. चलो आ गई गर्मा गर्म जलेबी फाफड़े. ओ हमें तेरे को डिश में काटने का मुहूर्त निकलना है. लाती हूँ, हाँ माँ जी लाती हूँ, लेकिन आपके लिए नहीं लाती. આજે જય પાછો આવ્યો છે એ ખુશીમાં હું તો મારા મનગમતા ગાંઠિયા ખાઈશ. મને કોઈ ના નહીં પાડે. આજે ઘણા દિવસો પછી કુલદીપને આટલો ખુશ જોયો. હવે મારો પરિવાર પૂર્ણ થયો. એટલે જ તો કહેવાય છે ને બેટા, સંતતિ એ જ સાચી સંપત્તિ. सही है माँ जी. एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे से करते हैं प्यार हम, एक दूसरे के लिए बेकरार हम, एक दूसरे के वास्ते मरना पड़े तो
तैयार हम હલો સંબંધો કંઈક કહી ગયા, કંઈક સહી ગયા, કંઈક કહેતા કહેતા રહી ગયા. હું સાચો અને તમે ખોટાના ખેલમાં ન જાણે કેટલા સંબંધો વહી ગયા. બાલ મંદિરથી લઈને કોલેજ સુધી બધું જ શીખવવામાં આવે છે. ત્રિકોણ, લઘુકોણ, ગુણુકોણ, પણ જીવન જીવવા માટે જે મહત્વનો છે તેવો દ્રષ્ટિકોણ ક્યાંય શીખવવામાં નથી આવતો. એ શીખવવાની જવાબદારી માતા પિતા અને પરિવારની હોય છે. તરાજુમાં એક તરફ તમે પરિવારનો સંપ, સ્નેહ અને સંસ્કાર રાખો અને બીજી તરફ પરદેશ જવાનો મોહ રાખો. પછી તમે જ તમારા દ્રષ્ટિકોણથી વિચાર કરજો કે પલડું કઈ તરફ ઝૂકે છે. ભારતીય વિશ્વના કોઈ પણ ખૂણે વસવાટ કરતો હોય, પણ ભારતની સંસ્કૃતિ અને ભારતીયની વિચારસરણી એના હૃદયમાં હંમેશા માટે વહેતી રહેવી જોઈએ. ભારત માતા કી જય!